નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, આજે આ વિડીયો ખાસ કરીને બે વર્ગ માટે ખૂબ જ મહત્વનો છે. પહેલું, લાડકી બહેન યોજના હેઠળ 1500 રૂપિયા મેળવનારી મહિલાઓ, અને બીજું, રાજ્યભરની લાખો આંગણવાડી બહેનો. જો તમે આ બેમાંથી કોઈ એક છો તો આ વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો, કારણ કે એક નાની ભૂલ લાખો મહિલાઓના 1500 રૂપિયા અટકાવી રહી છે, અને એ જ ભૂલને સુધારવાની જવાબદારી હવે આંગણવાડી બહેનો પર આવી છે. જેના કારણે ફરી એકવાર પગાર વધારો, આંગણવાડી બહેનોનો પગાર વધારો 18,000 રૂપિયા થવાની આશા જીવંત થઈ છે. લાડકી બહેન યોજના 1500 રૂપિયા કેમ અટક્યા? સૌથી પહેલા સમજીએ લાડકી બહેન યોજનાના 1500 રૂપિયા કેમ અટક્યા. મિત્રો, લાડકી બહેન યોજના એ માત્ર યોજના નથી, આ લાખો ઘરો માટે દવા છે, ઘર ખર્ચ છે, બાળકોની ફી છે, અને ઘણી બહેનો માટે તો આત્મસન્માન પણ જોવા મળી રહ્યું છે. પણ હવે સમાચાર એવા આવી રહ્યા છે કે લગભગ 24 લાખ મહિલાઓના પેમેન્ટ પર રોક લાગી શકે છે. પ્રશ્ન એ છે, શું સરકાર બંધ કરી રહી છે યોજના? શું બહેનો અયોગ્ય બની ગઈ છે? નહીં મિત્રો, કારણ છે એક નાની પણ મોટી ભૂલ. એક એવો સવાલ જેણે 1500 રૂપિયા અટકાવી દીધા. KYC દરમિયાન એક સવાલ પૂછવામાં આવ્યો હતો, જે સવાલ હતો મરાઠીમાં, तुमच्या घरातले कोणी સરકારી નોકરીત નહીં ના? અર્થાત તમારા ઘરમાં કોઈ સરકારી નોકરીમાં નથી ને? હવે અહીં જ રમત બગડી. ઘણી બહેનોને લાગ્યું હા કોઈ નથી, એટલે HO પર ક્લિક કરી દીધું. પણ સિસ્ટમમાં HOનો અર્થ શું થયો, અથવા તો સિસ્ટમે HOનો અર્થ શું લીધો? તો સિસ્ટમમાં HOનો અર્થ એ થતો હતો કે હા છે સરકારી કર્મચારી, એટલે કે ઘરે સરકારી કર્મચારી કાર્યરત છે. સવાલ પૂછવામાં આવ્યો હતો કે તમારા ઘરમાં કોઈ સરકારી કર્મચારી છે કે નહીં? તો બહેનોએ HO પર ક્લિક કર્યું, પરંતુ તેનો મતલબ થતો હતો કે હા અમારા ઘરમાં સરકારી કર્મચારી છે. તો તેટલે જ અને બસ પેમેન્ટ સ્ટોપ. યોજના અયોગ્ય. 1500 રૂપિયા અટકી ગયા. 24 લાખ રેકોર્ડમાં શંકા જતા સરકાર પણ ચોંકી ગઈ. મહિલા અને બાળ વિકાસ વિભાગે તપાસ કરી અને તેમને પણ અચરજ થયું કે 24 લાખ જેટલી બહેનોના રેકોર્ડમાં શંકા, કારણ કે રાજ્યમાં કુલ સરકારી કર્મચારીઓની સંખ્યા 24 લાખથી ઘણી ઓછી છે. તો પછી આટલી મહિલાઓ અયોગ્ય કેવી રીતે બની? ત્યારે સમજાયું કે આ છે ટેકનિકલ પ્લસ ભાષાની ભૂલ. સરકારે હવે શું નિર્ણય લીધો? તો મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરે સ્પષ્ટ કર્યું કે માત્ર એક ટેકનિકલ ભૂલને કારણે પાત્ર મહિલાઓને વંચિત રાખવામાં નહીં આવે, અને અહીંથી એન્ટ્રી થાય છે આંગણવાડી બહેનોની. આંગણવાડી બહેનોને મળ્યું વધુ એક મોટું કામ. હવે સરકારે નિર્ણય લીધો છે, આંગણવાડી બહેનો ફિઝિકલ વેરિફિકેશન કરશે, ઘરે ઘરે ચકાસણી કરશે, ખોટી એન્ટ્રી સુધારશે, અને આ બધું કોણ કરશે? આંગણવાડી બહેનો. મિત્રો, જેમના પર પહેલેથી જ પોષણ, બાળકો, માતૃત્વ સર્વે, રિપોર્ટ, ડિજિટલ એન્ટ્રી જેવો ભાર જોડાયેલો છે, અને હવે આવે છે 24 લાખ મહિલાઓની માહિતી સુધારવાની જવાબદારી. તો બહેનો, અહીંથી જ શરૂ થાય છે પગાર વધારાની ચર્ચા. મિત્રો, જ્યારે પણ આંગણવાડી બહેનો પર નવી જવાબદારી આવે છે, વધારાનું કામ મળે છે, ફિલ્ડ વર્ક વધે છે, ત્યારે એક પ્રશ્ન આપોઆપ ઊભો થાય છે કે હવે શું આ વધારાનું કામ પણ મફતમાં કરવાનું રહેશે? શું ફરી આશ્વાસન પૂરતું જ રહેશે? તો તેનો જવાબ છે મિત્રો, ના. આ વખતે માહોલ અલગ જોવા મળી રહ્યો છે. 18,000 રૂપિયા પગાર કેમ શક્ય છે?
હવે વાત આવે છે પગાર વધારાની. તો 18,000 રૂપિયા પગાર કેમ શક્ય બન્યો છે? તો પાછલા કેટલાક સમયથી આંગણવાડી બહેનો દ્વારા આંદોલન, રજૂઆત, માંગણીઓ ચાલી રહી છે અને સરકાર તરફથી પગાર વધારાના સંકેતો પણ જોવા મળી રહ્યા છે. તેમજ જવાબદારીઓનું વિસ્તરણ, ડિજિટલ પ્લસ ફિઝિકલ કામ, આ બધું જોઈને એવું લાગી રહ્યું છે કે હવે આંગણવાડી બહેનોનો પગાર વધારો 18,000 સુધી થઈ શકે છે. 18,000 સુધી પગાર થવાની સંભાવના ફરી હવે મજબૂત થઈ છે. તો મિત્રો, તમને ખ્યાલ છે તેમ ઘણા લાંબા સમયથી આંગણવાડી બહેનો માંગ કરી રહ્યા છે પગાર વધારાને લઈને. ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ નિર્ણય લેવામાં આવી ગયો છે, આદેશ આપી દેવામાં આવ્યો છે કે બહેનોને પગારમાં વધારો આપવામાં આવે. કાર્યકરને 24,800, તેડાગરને 20,300 જેટલો પગાર માનદ વેતન ચૂકવવામાં આવે. અને આંગણવાડી બહેનોની આ લાંબા ગાળાની માંગ છે. ઘણા આંદોલનો પણ કરવામાં આવ્યા છે અને ઘણીવાર મુખ્યમંત્રીને પત્રો પણ લખવામાં આવ્યા છે, રેલી યોજી છે, આંદોલનો કર્યા છે, રસ્તા પર ઉતર્યા છે. તેમ છતાં પણ આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો નથી. ઉપરથી તેમને એકથી એક વધુને વધુ જવાબદારીઓ મળતી હોય છે. તો આ એક વધુ જવાબદારી તેમને સોંપવામાં આવી છે, જેના કારણે હવે 18,000 સુધી પગાર થવાની સંભાવના ફરી મજબૂત થઈ છે. કારણ કે કામ વધે છે, જવાબદારી વધે છે, તો વેતન વધવું જ જોઈએ બહેનો માટે. પરંતુ એક મહત્વની સલાહ આપવામાં આવી રહી છે. જો તમે લાડકી બહેન યોજના હેઠળ 1,500 રૂપિયા તમને મળ્યા નથી, તો સ્ટેટસ પેન્ડિંગ છે અથવા રિજેક્ટ બતાવે છે, તો આજે જ તમારી નજીકની આંગણવાડી કેન્દ્રનો સંપર્ક કરો, માહિતી ચકાસાવો અને ખોટી એન્ટ્રી સુધરાવો. અને જો તમે આંગણવાડી બહેન છો, તો મિત્રો, આ જવાબદારીને તમારી તાકાત બનાવો, પુરાવા તરીકે ઉપયોગ કરો, પગાર વધારાની માંગ મજબૂત કરો. તેમજ આ યોજના માત્ર પૈસા નથી, આ મહિલા સશક્તિકરણ છે અને આંગણવાડી બહેનો આ વ્યવસ્થાની રીઢ છે. જો કામ વધે છે તો વેતન પણ વધવું જ જોઈએ. તો તમને શું લાગે છે, 18,000 પગાર શક્ય છે કે નહીં? સરકાર નિર્ણય લેશે કે નહીં? તમારું મંતવ્ય જરૂરથી લખજો. વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આ માહિતી દરેક બહેનો સુધી પહોંચાડજો.